હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો આજે સવારમાં જઈ રહ્યા છે વ્યારા માર્કેટમાં મૂળા લઈને. ને મિત્રો આ મૂળા છે. મિત્રો મૂળાને આ રીતે કોથળીમાં પેકિંગ કરીને ભરી દીધા છે અને પિકઅપમાં લઈ જવાના છે. આ મિત્રો જોઈ શકો છો ઝાકળ, કેમેરાની સામે ઝાકળ આવે છે. આટલું ઝાકળ છે સવારમાં. આ કાચ પર બી ઝાકળ પથરાયેલું છે આખું. સામે તો કંઈ દેખાશે નહીં એવું લાગી રહ્યું છે. પાણી મારી જોઈએ. આટલું બધું ઝાકળ છે કે રસ્તા પર કંઈ દેખાતું જ નથી. કોઈ સામેથી આવીને ભટકાઈ જાય ત્યારે ખબર પડે કે સામેથી કોઈ આવ્યું, એને બી ખબર પડે કે મારી સામે કોઈ છે. એવી હાલત છે. તમે જોઈ શકો છો સામે કશું દેખાતું નથી. સોનગઢથી વ્યારાવાળા નેશનલ હાઈવે પર પણ ઝાકળ જોઈ શકો છો. કેટલું જબરજસ્ત ઝાકળ છે. સામે કશું જ દેખાતું નથી. ઘરેથી નીકળ્યો છું ત્યારથી આ ફોગવાળું ધુમ્મસવાળું વાતાવરણ છે. લગભગ 15-20 કિલોમીટર આવી ગયો છું. ત્યાં પણ આવું જ છે આખું વાતાવરણ. ને અત્યારે વાગ્યા છે 7:10 થઈ છે સવારે. તો પણ આ કન્ડિશન છે, જોઈ શકો છો તમે. અત્યારે અહીંયા ફાટક પાસે ઊભો છું. આવી રીતના ગાડી આવે છે ફાસ્ટમાં. આ બ્રેક મારે તો સારું. હા, બસ છે બસ. હા, આ જોઈ શકો છો મિત્રો. એક્સિડન્ટ આવી રીતના થાય છે. એટલે ફોગવાળા વાતાવરણમાં ધીમેથી ચલાવવું જરૂરી છે. નહીં તો ઠોકાઈ જાય પછી ખબર પડે કે હા ભાઈ ઠોકાઈ ગયો એમ. મિત્રો ગાડીની પાછળ રેડિયમ લગાવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે પાછળથી આવતા હોય તો રેડિયમ ખૂબ જ કામના હોય છે. એટલે રેડિયમ લગાવવું ખૂબ જરૂરી છે. વ્યારા સિટીમાં પણ જોઈ શકો છો ધુમ્મસ, આખું ધુમ્મસ પથરાયેલું છે. મિત્રો ફાઇનલી આવી ગયા છે વ્યારા માર્કેટમાં. અને મિત્રો ઘરેથી વ્યારા પહોંચતા અડધા કલાકનો રસ્તો છે, પણ અહીંયા પહોંચતા અમને કલાક લાગી ગયો. બહુ મોસમ માહેર અને
गुलाब लेके आइए ले। ले लेना है। અમે વ્યારા માર્કેટમાં પહોંચી ગયા છે, એપીએમસી માર્કેટ વ્યારા. 20 જેટલી પ્લાસ્ટિકની બેગમાં મૂળા ભરી લાવ્યા હતા ને અલગ અલગ દુકાનોમાં ઉતાર્યા. 2, અમુકમાં 5, અમુકમાં 4 એમ કરીને ઉતાર્યા. હરાજી થવામાં વાર લાગશે એટલે અમે નીકળવાના છે લાકડા ભરવા માટે. તો મિત્રો બની રહો બ્લોગમાં. જોજો આપણો પુષ્પા ડહો સામે ઊભો છે. पुष्पा डो सामने उभो छे. मेरा यार मेरा पुष्पा डोसा सामने खड़ा है. ये है पुष्पा डोसा. विमल खाइन बता है दरवाजे पे न थूकना. क्या हूँ कहते से विमल खाઈને દરવાજા પર થૂકવાનું. આ પુષ્પા ડોસાએ બધો દરવાજો ખરાબ કરી નાખ્યો છે વિમલ ખાઈ ખાઈને. જવા દે ને કાકા. કાકા વિમલ ની ખાવાની, મિરજ ની ખાવાની. તો તારા પર દંડ ફાડી દે હમ 500 રૂપિયા. हो जाना 5 मिनट में हूँ कहीं जाए क्या तो फोन पर खा के ले चला वहीं ये क्या चल गाड़ी में गए हैं. મિત્રો આ છે મહારાષ્ટ્રનું ચેકપોસ્ટ ને અહીં આગળ અમે ટેક્સ ભરવા માટે આવ્યા હતા. આ જોઈ શકો છો જે ગુજરાતનું જે એન્ડિંગ છે ત્યાં આગળ આવે છે આ ચેકપોસ્ટ. અમિકા ખેતરમાંથી લાકડા ભરીને લાવવાનો રસ્તો ખૂબ જ ખરાબ છે એટલે અડધી ગાડી જેટલા લાકડા ભરીને અહીંયા ખાલી કરી દીધા છે. હવે ફરીથી અડધી ગાડી ભરવા માટે જવાના છે. જોઈએ આજે ટિફિનમાં શું આપેલું છે. બટાકા અને કાંદાનું શાક ને ચોખાનો રોટલો ને ખાવાવાળા 2 જણ છે અમે. 15 રોટલી છે 1 2 3 4 5 રોટલી છે. લાકડા ભરવા આવેલા છે પણ રસ્તો ખૂબ જ ખરાબ છે. તમને રસ્તો બતાવું છું. આ ટાઈપનો રસ્તો છે. અહીંથી આપણે ગાડી લઈ જવાની છે. રસ્તો ખૂબ જ ખરાબ છે એટલા માટે અડધી ગાડી આપણે કાઢી આવ્યા બહાર અને અડધી ગાડી આપણે અહીંથી ભરીએ છીએ. આ ટેકરો ભાગ છે. તો આ છે સુબાવળના લાકડા. અહીંયા ગાડી લોડિંગ થઈ રહી છે સુબાવળના લાકડાની.
गाड़ी दिखा दे तू क्या है देखो इसको? तू मुझे इसको अगला मित्र वजह जी ओ भाई गाડીમાં કેટલા લાકડા ભરશો આ મજૂરો સાંભળતા નથી લાકડા ભરવાનું બંધ કરો ભાઈ આ સાંભળતા નથી લાકડા ભરીને નીકળે છે અને ગાડીમાં મજૂરોએ ખૂબ જ વધારે લાકડા ભરી દીધા છે એટલે ધીમે ધીમે જવું પડશે सब क्या मैं तो तेल लगा दूं बांधे देने ये એટલે है तेल रखना है लेना पड़े है સુબાવળના લાકડા ભરીને આવી ગયા છે જેકે પેપર કંપનીમાં અને આ છે જેકે પેપર કંપનીનું પાર્કિંગ હું જેકે પેપર કંપનીમાં આવી ગયો છું ને અત્યારે હું નંબર આવે એની રાહ જોઉં છું પહેલી બાજુ સામે જે ગાડીઓ છે એ ગાડીઓનો નંબર આવી ગયો એટલે અંદર જાય છે આ બધી બીજી ગાડી છે બાકીની આ વેટિંગમાં છે નંબર આવે એની રાહ જોઈ છે આ બધી આ બાજુ છે આ બાજુ છે મિત્રો ફાઇનલી ગાડી અંદર લેવાના છે અને અત્યારે જઈ રહ્યા છે કંપનીના અંદર આ ગેટ પાસે સામે બે ગાડીઓ પેલી છે અંદર જાય એટલે આપણે જવાના છે સામે વજન કાંટો છે વજન કાંટા પર ટ્રક ચડાવેલો છે પછી આ એક ટ્રક મારી સામે છે એ ટ્રક વજન કાંટા પર ચડાવશે પછી આપણો નંબર આવશે મિત્રો અહીં જે ગાડીમાં સામાન આવે છે લાકડા કે બીજું કંઈ પણ સામાન આવે એ સામાનને પહેલાં વજન કાંટા પર વજન કરીને ભરેલી ગાડી પછી ત્યારબાદ ખાલી કરીને ફરીથી વજન કરીને ત્યારબાદ ગેટમાંથી ગાડી આઉટ થાય છે એટલે આ જે લાકડા છે સામે લાકડાની ગાડી એ વજન થશે આપણી ગાડી વજન થશે ત્યારબાદ આપણે જઈશું ગાડી ખાલી કરવા માટે પણ મિત્રો ત્યાં પણ નંબર લગાવવો પડશે તો ગાડીને વજન કરવા માટે વજન કાંટા પર ચડાવી છે ગાડી થઈ ગઈ છે ખાલી અને ખાલી ગાડીનું વજન કરવા માટે વજન કાંટા પર ચડાવી છે ને મિત્રો અત્યારે જઈ રહ્યો છું ઘરે મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત